સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ ચેતમ ચેતુ સહસ્રમ નમઃ સમય સારાય સ્વામી ભૃત્યા ચકાસ ચિત સ્વભાવાય સર્વદા. નાયક સ્વરૂપ પ્રકાશન, પ્રવચન નંબર 11, પેજ નંબર 144. ડેટ 26/6/21. ઓલો કહે સદા બ્રહ્મચારી હોય તો નદી માર્ગ આપે. ઓલો કહે સદા ઉપવાસી હોય તો નદી માર્ગ આપે. પણ શું આ વાત કરો છો? લક્ષ નથી અમારું. આહા, 16,000 સ્ત્રીના વૃંદમાં ઊભો છે, પણ ત્યાં એનું લક્ષ નથી, અને લક્ષ જે કરે છે એ આત્મા નથી, આત્માના પરિણામ નથી. એ આત્માના પરિણામ નથી, પર સત્તાવલંબનશીલ જ્ઞાનને અમારું માનતા નથી. આ કૃષ્ણ કે છે, 16,000 રાણી હતી ને એ કે હું જો સદા બ્રહ્મચારી હોઉં તો અને આ નદી માર્ગ છે અને સામે કાંઠે દુર્વાસા મુનિ છે ને એને તું આ લાડવા આપ્યા. એટલે ઓલો બોલ્યો ને નદીએ માર્ગ આપ્યો. પછી દુર્વાસા મુનિએ એને એમ કીધું કે હું સદા ઉપવાસી હોઉં, લાડવા ખાઈ ગયા. અને પછી એને એવું કીધું કે હું સદા ઉપવાસી હોઉં તો નદી તને માર્ગ આપે. એટલે ઓલાને નવાઈ લઈ ગઈ. આ 16,000 રાણી અને આને બ્રહ્મચારી કીધા, અને ઓલા એ લાડવા થાળી ભરી ખાધા ઉપવાસી. એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત છે. ભગવાન આત્મા બ્રહ્મચારી છે ને એમાં એનું અહમ છે, અને સદા અનારક સ્વરૂપ છે ને ભગવાન આત્મા, સદા ઉપવાસી. શ્રોતા, પરને જાણવાનું બંધ કરતા એ જ સમયે કામ થઈ જાય. એ જ સમયે દુઃખનો ઉભરો બેસી જાય, તીવ્ર આકુળતા મંદ થાય. એક નામ સ્મરણ માત્ર, જ્ઞાનનું સ્મરણ કર્યું. તમે જ્ઞાન કહો કે આત્મા, એ જ્ઞાનનું સ્મરણ માત્રથી, એક સમય માત્ર, ક્ષણ માત્ર અનુભવ કરવાથી કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય. એમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. અનાદિના મિથ્યાત્વનો નાશ થઈ ઢગલો થઈ જાય. કર્મની થિયરીમાં તો એમ કહે છે કે કર્મની નિર્જરા એટલી બધી થાય, ક્ષણ માત્ર ઉચ્છ્વાસ માત્રમાં ઓલી કોટી વર્ષે નિર્જરા ન થાય. ઉચ્છ્વાસ માત્રમાં દ્રવ્ય કર્મ પ્રદેશથી ખરી જાય, ઢગલો થઈ જાય. ઢગલો સામાન્ય કાર્મણ વર્ગણા થઈ જાય. અનુભવની એવી તાકાત છે. આ પ્રયોગની વાત છે. પ્રયોગથી સિદ્ધ થાય, અનુભવથી સિદ્ધ થાય છે. એમ જૈન ધર્મ છે ને એ પ્રયોગનો છે. શાસ્ત્ર વાંચે અને વાંચે ન પકડે તો પ્રયોગ ન થાય. બરોબર? પ્રયોગ ઉપર અહીંયા વચન છે. પ્રયોગ લબ્ધિ સુધી તો બધા આવે છે, ભવિ અભવિ બધા, પણ જે કરણ લબ્ધિમાં આવે ને એને નિયમથી સમ્યક દર્શન થાય. એટલે આ ચોથી લબ્ધિ છે, કરણ લબ્ધિ 5મી લબ્ધિ. બરોબર? અને આગળની 3 લબ્ધિ વિશુદ્ધિ લબ્ધિ, ક્ષરક્ષમ લબ્ધિ અને દેશના લબ્ધિ. બરોબર? એ પાંચેયનું એક સાથે જ પરિણમન થાય છે. ઉપાડ થાય ને જ્યારે ભગવાન આત્માનો, ત્યારે બધું એક સાથે જ થાય છે. પરને જાણવાનું બંધ કરતા એક જ સમયમાં કામ થઈ જાય છે. એનું કારણ શું? કે દરેક સમય નવું નવું મિથ્યાત્વ થાય છે. એટલે પરને જાણે છે તો પરમાં કર્તા બુદ્ધિને જ્ઞાતા બુદ્ધિ કરે છે. જેવું પોતાના આત્મામાં અહમ કરે અને મમત્વ કરે તો એમાં કર્તા બુદ્ધિ જાય અને જ્ઞાતા બુદ્ધિ જાય. અકર્તા જ્ઞાતાનો સ્વભાવ દ્રવ્યના નિશ્ચયમાં આવે અને વૈરાગ્ય પ્રગટ થાય. પુન પાપથી રહિત હું ભગવાન આત્મા છું એમ એને વૈરાગ્ય પ્રગટ થાય અને જ્ઞાનમાં ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય. એટલે કર્મનો ઢગલો એક સાથે થઈ જાય. એટલે 70 પ્રોડાક્રોડી છે મિથ્યાત્વના પાપનું. બરોબર? પણ એક જ સમયમાં જેવો ભગવાન આત્માના દર્શન કરે ને એ ભેગા એક સમયમાં એ જતા રહે છે. હવે એમાં ઉપસમ અને ક્ષરક્ષમ આકાળે થાય, ક્ષાયિત ન થાય. બરોબર? એટલે બે રીતે રહે છે. કારણ કે અત્યારે સર્વજ્ઞ ભગવાન નથી, કેવડી ભગવાન નથી, તો એની હાજરીમાં ક્ષાયિત થાય. એટલે એવી યોગ્યતા વાળા જીવો નથી, 12માય નહીં, 15માય નહીં. બરોબર?
આપણે ઓલું પંચ પરમેષ્ઠી નું કર્યું હતું ને મંગલાચરણ, હા એમાં એવું હતું કે નામ લેવું પણ ભલું છે એમ. હા એમ આમાં એક નામ સ્મરણ માત્ર થાય, જ્ઞાનનું સ્મરણ કરો તમે તો જ્ઞાન કહો કે આત્મા કહો, એ જ્ઞાનનું સ્મરણ માત્ર એક સમય માત્ર ક્ષણ માત્ર અનુભવ કરવાથી કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમય. એની પાછળ શું કહેવાનો આશય છે? કોટી વર્ષનું સ્વપ્ન જાગ્રત થતા સમય, એની પાછળ કહેવાનો આશય શું છે? એટલે અનાદિકાળનો મિથ્યા દ્રષ્ટિ ભલે હોય પણ એક સમય આત્મજ્ઞાન થઈ જાય તો પછી મિથ્યા તો ટળી જાય. જ્ઞાયકનું નામ લેવું પણ ભલું છે એમ કે છે. ભગવાન અરિહંતનું નામ લેવું ભલું કીધું હતું, અહીંયા એમ કે છે કે જ્ઞાયકનું નામ લેવું ભલું છે, કારણ કે એનું સ્મરણ માત્ર, સ્મરણ એટલે અનુભવ. અહીંયા જ્ઞાનનું સ્મરણ માત્ર કીધું ને, યાદ કરવું એમ નહીં પણ અનુભવ. આપણે તત્વસૂત્રમાં શ્રવણનો અર્થ અનુભવ લખ્યું છે. એટલે એક સમય માત્ર ક્ષણ માત્ર અનુભવ કરવાથી કોટી વર્ષનું સ્વપ્ન જાગ્રત થતા સમય, એમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. અનાદિનો મિથ્યાત્વ નાશ થઈને ઢગલો થઈ જાય છે, એટલે એ કર્મ બધા ખરી જાય એમ. કર્મની એટલે એમ કે છે ને કે અનુભવી જેટલા એક સમયમાં કર્મ ખપાવે એટલા અજ્ઞાની કોટી વર્ષના કરે ને, જેટલા કર્મ ખપે એનાથી કોટી વર્ષ તપ કરે ને એનાથી જેટલા ખરે એના કરતા ઉચ્છ્વાસ માત્રમાં એટલા પ્રદેશ એનામાંથી કર્મ ખરી જાય છે એમ. અનાદિનો મિથ્યાત્વનો નાશ થઈ જાય છે, ઢગલો થઈ જાય છે. કર્મની થિયરીમાં તો એમ કહે છે કે કર્મની નિર્જરા એટલી બધી થાય છે, આ નિર્જરાને છે ને ગુણ શ્રેણી નિર્જરા કહેવાય, એટલે અધિકથી અધિક વધતી જાય સમયે સમયે. અને ક્ષણ માત્ર ઉચ્છ્વાસ માત્રમાં ઓલી કોટી વર્ષે નિદ્રા ન થાય, એટલે જે અજ્ઞાની કોટી વર્ષ સુધી તપ કરીને જેટલી નિદ્રા કરે એના કરતા આ એક સમયમાં આટલી બધી ખરી જાય ભગવાન આત્માના દર્શન કરવા. ઉચ્છ્વાસ માત્ર દ્રવ્ય કર્મ પ્રદેશેથી ખરી જાય, ઢગલો થઈ જાય. એટલે કર્મ છે એ અકર્મ અવસ્થા રૂપ થઈ જાય, દર્શન મોનો અકર્મ અવસ્થા રૂપ પરિણમન થઈ જાય, એટલે એને સામાન્ય કારમણ વર્ગણા થઈ ગઈ એમ કહેવામાં આવે છે. એ કારમણ વર્ગણા છે એ પૂતગલ છે, એટલે પૂતગલનો સ્વભાવ બંધાવાનો છે અને આત્માનો સ્વભાવ છૂટવાનો છે. એટલે એકવાર છૂટ્યો પછી હવે એ ભેગો નહીં થાય. એટલે એકવાર સમ્યક દર્શન થઈ ગયું તો ભલે તમારે વયું જાય તો અર્ધપૂતગલ સંસારીએ, પણ પછી તો એ ઘરે પહોંચે જ એમ. એટલે એકવાર ઘર જોઈ લીધું ને તો એ કૃપાળુદેવ કે છે એ ઘરે પહોંચે, છૂટકો કરશે એમ. પણ આ કાળે એટલો બધો ટાઈમ લાગે નહીં, 15 ભાવ હોય, 8 ભાવ હોય, ત્રીજો ભાવ, ચોથો ભાવ, બરોબર. એટલે સામાન્ય કર્મણ વર્ગણા થઈ જાય. આ સિદ્ધાંત એવો બતાવે છે ને કે ભાઈ કર્મ છે ને એનો નાશ આત્મા ન કરે અને કર્મને બાંધે નહીં, કારણ કે બીજું દ્રવ્ય છે. એટલે કર્મ એના દ્રવ્ય ગુણ પર્યાયથી બંધાય છે, અને જે નિમિત્ત મળે ને સમ્યક દર્શન નું તો એ સામાન્ય કર્માણ વર્ગણામાં પોતાની મેળે પલટાઈ જાય છે, બરોબર. એને અકર્મ અવસ્થા કહેવાય છે. પણ એનો બંધાવાનો સ્વભાવ છે, એટલે બીજાના રાગનું નિમિત્ત બનીને પાછું કારમણ શરીર થઈ જાય એનું, બરોબર. જયારે ભગવાન આત્મા એકવાર છૂટો એ છૂટો પછી બંધાશે નહીં. અનુભવની એવી તાકાત છે કે આ પ્રયોગની વાત છે, પ્રયોગ સિદ્ધ થાય છે અને અનુભવથી સિદ્ધ થાય એમ છે, બરોબર. પ્રયોગ તો શરૂ કર્યો પણ કરણ લબ્ધિમાં આવી અને પછી સમ્યક દર્શન થાય ત્યારે સિદ્ધ થયો એમ કહેવામાં. જયપુરમાં એક મુમુક્ષુનો ફોન હતો, એને મેં કહ્યું હતું, એને પ્રયોગ કર્યો, શાંતિ થઈ ગઈ. સાચી છે ને વાત? શ્રોતા: એકદમ સાચી. અરે સંધ્યા ભાઈ બંધ થઈ ગયો. સાંભળશે ને તાળી પાડીશ તો સંભળાતું નથી. ફેરવી તારો અવાજ નથી આવતો. હવે મમ્મી, જ્યારે તમારો અવાજ મને સંભળાતો ન તો તમે બોલો તો તમને જ સંભળાય, મને નો સંભળાય. એટલે ફોન રાખ્યો વળી તો ઊંચું જોયું એટલે મેં ઈશારો કર્યો કે ભાઈ સંભળાતું. હાથમાં લીધો, મેં લાવ તને ફોન કરું કે ભાઈ સંભળાતું નથી. જયપુરમાં એક મુમુક્ષુનો ફોન હતો અને મેં કહ્યું હતું, એને પ્રયોગ કર્યો, શાંતિ થઈ ગઈ. સાચી છે ને વાત?
શ્રોતા એકદમ સાચી છે. અરે સંધ્યા, ભાઈ તને જાણતા નથી. આશુ, તને જણાતા નથી. જણાતા નથી. આશુ, તને તારું જ્ઞાન જણાય છે. આહા, ભાઈ પાછો વળી ગયો છે. આ ચમત્કાર છે. હું તો જાણનાર છું, હું તો જ્ઞાતા છું. મારું આમાં કાંઈ નથી. પર જણાતું નથી, પછી પર મારું ક્યાંથી હોય? જાણેલાનું શ્રદ્ધાન હોય ને. શ્રોતા, જાણે તો એ મારું હોય, પણ તે જણાતું જ નથી. આ જે વાત છે ને, એ બેન ગુરુદેવની અંતર્ઘોલનની વાત છે. આમાં છે, આત્મા ખરેખર પરને જાણતો નથી, તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી? આહા, પિતા પુત્રની એક જ વાત છે. બેય એક મતના છે. એ કહી ગયા છે. બધું આપણે વધારે ખોલ્યું તો ખરું, પણ પરને જાણતો નથી, ત્યાં તો ખળબળાટ થઈ ગયો. ભલે ખળબળાટ થાય, સારું. શ્રોતા, પિતા શું કહી ગયા છે ભાઈ? એ પુત્ર જ કહી શકે ને, વારસદાર હોય એ જ કહે ને. શ્રોતા, કોઈનું ધ્યાન ન હતું કે આ વાત ગુરુદેવ કહી ગયા છે. કહી ગયા હતા, પણ ધ્યાન નહોતું ખેંચાણું. બસ એમાંય અમે કહ્યું, એમાં અમારો વિરોધ થયો ને એમાં વધારે ધ્યાનમાં આવ્યું. કહે આ કે છે એ સાચું કે ઓલા કહે છે તે સાચું? લાવો તપાસ તો કરો. એમાં ખ્યાલ આવ્યો કેટલાકને અંતર્મુખ થવાની આ વિધિ છે. આહા, આ વિધિ છે. વિધિ બહાર આવી ગઈ. વિધિ બહાર આવી ગઈ. અંતર્મુખ થવાની વિધિ છે. પરને જાણતો નથી, તો જાણ્યા વગર તો રહીશ નહીં. વિષય બદલી ગયો. નહીં ફરી જાણ્યા વગર રહેશે નહીં. એટલે વિષય બદલી ગયો. જ્ઞેય ફરી ગયું. બરોબર. એટલે પરને જાણવાનું બંધ થાય તો જ્ઞેય ફરી જાય, એટલે સ્વજ્ઞેય થઈ જાય. પ્રતિભાસ બે નો લક્ષ એક નું હોય. પર જ્ઞેય બંધ થયું તો સ્વજ્ઞેય જાણવામાં આવી ગયું. એટલે એમ કે છે કે જ્ઞેય ફરી ગયું. પરને જાણવાનું બંધ કર્યું ને તો જ્ઞાન જાણ્યા વગર તો રહેતું નથી, તો અંતર્મુખ થઈ ગયું તો એ સ્વજ્ઞેય ને જાણે છે. આ પિતા પુત્ર ની વાત કરે છે ને, એટલે ગયા ભાવમાં બે પિતા પુત્ર હતા. ગુરુદેવ પિતા હતા ને લાલુભાઈ ના દીકરા હતા. અને એટલે આ પેલું ત્યાં મહાવિદેમાં તો કોઈ રાજાના પુત્ર હતા ને? હા, ગુરુદેવ રાજાના પુત્ર હતા ને એના દીકરા હતા લાલચંદભાઈ. એને 3 રાણી હતી ને, એમાંથી એક રાણીના એ દીકરા હતા. પ્રકાશભાઈ છે ને, એની રાણી હતા ગુરુદેવની. અને બીજી એક રાધિકા રાણી હતી, સમ્યક દ્રષ્ટિ હતી, એ સ્વર્ગે ગઈ. અને એક ત્રીજી રાણી હતી, એના દીકરા હતા. બરોબર. અને અત્યારે ગુરુ શિષ્ય ને પછીના ભાવમાં પાછા દીકરા બાપ દીકરો થશે. ના 2 ભાઈઓ થશે. એ સોગાનીજીના જ્ઞાનમાં આવી ગયું હતું. અને એના પછીના ભાવમાં ગુરુદેવ તીર્થંકર ને આ એના દીકરા થશે. પછીના ભાવમાં પછી 6ઠા સ્વયં પ્રભુ થશે. બોલ. ને પણ કઈક હતું ને રિલેશન ગુરુદેવ બે બેનશ્રી ને પણ કઈ ગુરુદેવ સાથે રિલેશન હતું ને? બેનશ્રી હતા અહીંયા બેનશ્રી શાંતાબેન ને ચંપાબેન, એ 2 વાણિયાના દીકરા હતા. એટલે મિત્રો હતા. મિત્રો હતા. અને એક નારણભાઈ હતા, એ વેશ્યાના દીકરા હતા. એ અત્યારે ગુરુદેવની હારે એને દીક્ષા લીધી હતી નારણભાઈએ. અને પછી એ ગાંડા થઈ ગયા, દીક્ષા છોડી દીધી. બહુ એનો ક્ષયક્ષમ ઘણો હતો, ગુરુદેવ કરતા વધારે હતો. અને પછી જયારે મરી ગયા ને બધા, એમ રસ્તે આમ પાગલ ની જેમ રખડતા ને, એટલે છોકરાઓ પાણા મારતા એને. એટલે ગુરુદેવ કે ને પાણા મારો માં ભાવિનો મહાન જીવ છે, એમ ભાવિ સારું છે. અને પછી જયારે એને આપઘાત કર્યો ને, તો એ કાવસક ની અવસ્થામાં તળાવમાં ડૂબી ગયા. કાવસક કરેલા નીકળ્યા, પલાઠી વાળીને બેઠા હોય તળાવમાં ડૂબી ગયા. પલાઠી વાળીને તળાવમાં કેવી રીતે પડે? પાણી જવા માટે ચાલવું તો પડે ને. હા, પણ એ પાણીમાં પલાઠી કેવી રીતે વાળી? પણ એમની તમે નીચે ગ્રાઉન્ડમાં જઈને બેસી જાઓ, પણ પછી
પછી એમાં પડી જાય ને પછી એમ પલટ લે. તમે જવાની. ઓટા કરો, તમે નીચે જાઓ, પછી તમે બેસી જાઓ, પછી ઉપર નો આવ્યા એમ. હા, નહીં તો પલટ. નીકળ્યા એને એવી રીતે નીકળાય પલાઠી સહિત કાવસરમાં હોય ને એવા નીકળ્યા. એટલે બેનશ્રીને કઈ ગુરુદેવ સાથે પૂર્વનો સંબંધ નહોતો ને? મિત્ર હતા, મિત્ર. મિત્ર હતા. બે બેનો બે બેનો. ગુરુદેવના મિત્ર, ચારેય જણા મિત્ર હતા. નારણભાઈ, ગુરુદેવ અને આ બે ચંપાબેન ને શાંતાબેન. એમાં નારણભાઈ હારે ગુરુદેવને દોસ્તી હતી ને, એ વેશ્યાના દીકરા હતા ને તો આ બે જણા ન ગમે. આ વાણિયાના દીકરા હતા ને એટલે એ લોકો એને ગમતું નહોતું ને એટલે એ લોકો એની હારે કંઈક વાતચીત કરવા ન દે ને એવું બધું કરતા હતા. એટલે એ બે સ્ત્રી થયા. કપટ કર્યું ને એવું કપટ કર્યું એટલે સ્ત્રી થયા. ઓલા બે એમને બે પુરુષ છે. આ જયપુરમાં કોની વાત કરે છે? સંધ્યાબેન ને કીધું કે તને ભાઈ નથી જણાતા, તને તારો આત્મા જણે છે એમ. તો એને પ્રયોગ કર્યો જ નહીં તો કે એને થઈ ગયું એમ સમીર દર્શન. જામેલાનું શ્રદ્ધાન થાય એમ કે છે. અને આ ગુરુદેવનો બોલ છે કે આત્મા પરને ખરેખર જાણતો જ નથી તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી. એટલે જ્ઞેય નથી જણાતું, જ્ઞેયાકાર જ્ઞાન નથી જણાતું, જ્ઞાનાકાર જ્ઞાન નથી જણાતું, જ્ઞાયક જણાય છે. બરોબર? અહીંયા ઉપયોગ મૂકવાની વાત જ ના રહી. જ્ઞેયાકાર જ્ઞાન નથી જણાતું, પછી જ્ઞાયક ને જાણે એવું જ્ઞાની નથી જણાતું, જ્ઞાનાકાર પણ જ્ઞાયક જણાય છે. જ્ઞેય નથી જણાતું, જ્ઞેયાકાર જ્ઞાન નથી જણાતું, જ્ઞાયક ને જાણે એવું જ્ઞાન નથી જણાતું. એવું જ્ઞાનાકાર જ્ઞાન કહેવાય ને, એ નથી જણાતું. જ્ઞેયાકાર જ્ઞાન નથી જણાતું. જ્ઞેય નથી જણાતું પેલા લખો. જ્ઞેયાકાર જ્ઞાન નથી જણાતું, પછી જ્ઞાનાકાર જ્ઞાન નથી જણાતું, જ્ઞાયક જણાય છે. એટલે પર ને જાણતું જ નથી એમ કીધું ને, એમાં આટલું આવે, ત્રણેય આવી જાય. એટલે આ જે આ છે જ્ઞેય નથી જણાતું, જ્ઞેય તો બહારનું થઈ ગયું. જ્ઞેયાકાર જ્ઞાન એટલે જે સ્વપરનો પ્રતિભાસ, એમાં જે પરનો પ્રતિભાસ છે એને જ્ઞેયની અપેક્ષા જ્ઞાનાકાર કીધું. એ છે તો જ્ઞાનની પર્યાય છે. બરોબર? અને ઈ જ્ઞાનની પર્યાય એમાં અંદરનું વિશ્વ જણાય છે તો એને જ્ઞાનાકાર કીધું આપણે. બરોબર? સ્વપરનો બેયનો પ્રતિભાસ થાય છે ને એ જ્ઞાનાકાર છે. જ્ઞાનાકાર છે પણ જ્ઞાયક ને જાણે એવું જ્ઞાનાકાર જ્ઞાન નથી જણાતું. તમે એમ કીધું બરાબર? જ્ઞાયક એના માટે જ્ઞેય છે. અને પર જ્ઞેય છે એ જ્ઞેય છે. એટલે જ્ઞેય બે સ્વજ્ઞેય ને પર જ્ઞેય ની અપેક્ષા લ્યો તો જ્ઞેયાકાર કહેવાય. અને જ્ઞેય ની અપેક્ષા ન લ્યો તો જ્ઞાનાકાર કહેવાય. બરોબર? એટલું પરજ્ઞેય જણાય તો જ જ્ઞેયાકાર એવું નથી. સ્વજ્ઞેય ને પરજ્ઞેય બે જણાય ને તો જ્ઞેયાકાર કહેવાય. અને પછી ઈ છે તો જ્ઞાનાકાર. બરોબર? જ્ઞેય થી જ્ઞાન નથી થયું એટલે છે તો જ્ઞાનાકાર. તો ઈ જ્ઞાનાકાર પર્યાય છે એ કોને પ્રસિદ્ધ કરે? જ્ઞાયક ને. તો ઈ પર્યાય નથી જણાતી, જ્ઞાયક જણાય છે. એટલા માટે જ્ઞાનાકાર નું શું કીધું બેન? ફરીથી કયો તો. સ્વજ્ઞેય જણાય અને પરજ્ઞેય જણાય ને એને જ્ઞેયાકાર જ્ઞાન કહેવાય. ઈ લખ્યું. પછી જ્ઞેયની અપેક્ષા નથી, જ્ઞેય છે તો જ્ઞાન થયું છે એવું નથી. બરોબર? એ જ્ઞાન તો પોતાથી જ થયું છે એટલે એને જ્ઞાનાકાર કહેવાય. બરોબર? જ્ઞેયની અપેક્ષા ન લ્યો તો એ જ્ઞાનાકાર જ્ઞાન છે. જ્ઞેયની અપેક્ષા ન લ્યો તો એ જ્ઞાનાકાર જ્ઞાન છે. ન લ્યો તો એ જ્ઞાનાકાર જ્ઞાન. એને જ્ઞાન કેમ કીધું કે જ્ઞાયક ને જાણે ને માટે એને જ્ઞાન કહેવાય. બરોબર? પણ એ જ્ઞાન છે એ પર્યાય છે. એ પર્યાય નથી જણાતી અને જ્ઞાયક જણાય છે. જ્ઞાનાકાર જ્ઞાન એ નથી જણાતું પણ જ્ઞાયક જણાય છે. જ્ઞાયક એ પર્યાય છે. જ્ઞાયક દ્રવ્ય થયું ને. તો
જ્ઞાયકને જે પર્યાય જાણે ને એને જ્ઞાન કહેવાય, બરોબર. જ્ઞાયકને ન જાણે એને અજ્ઞાન કહેવાય, બરોબર. તો ઈ જ્ઞાનની પર્યાય નથી જણાતી. જે પર્યાય જ્ઞાયકને જાણે છે ને એ પર્યાય નથી જણાતી, પણ જ્ઞાયક જણાય છે. પર્યાય ઉત્પાદ્યશાળી છે ને ઓલો ધ્રુવ છે. એટલે આમાં છે ને આત્મા ખરેખર પરને જાણતો નથી એમ કીધું ને, એમાં આ બધું આવી ગયું. જ્ઞાકાર જ્ઞાન, જ્ઞાનાકાર જ્ઞાન એ બધું નથી જણાતું, જ્ઞાયક જણાય છે. પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં નહીં. તો અગ્નિ છે ને એ જ્ઞાનની અપેક્ષા એ પર થઈ ગયું ને. આપણે કથનચિત નિશ્ચય સફર પ્રકાશક લીધું હતું ને, એમાં જ્ઞાન ને જાણે છે ઈશ્વર અને જ્ઞાન જ્ઞાયક ને જાણે છે પર થઈ ગયું. એટલે પ્રતિભાસ એટલે શું? પરનો પ્રતિભાસ એટલે ઈ પર થઈ ગયું. એટલે ઈ નથી જણાતું, જ્ઞાનાકાર જ્ઞાન એ નથી જણાતું અને જ્ઞાયક જણાય છે. એટલે એમ કે અહીંયા ઉપયોગ મૂકવાની જરૂર નથી, ઉપયોગ આત્મસન્મુખ કરવાની જરૂર છે. આ અંતર્મુખ થવાની વિધિ છે. એટલે એ વિધિ આપણે કઈ ગાથામાં કીધી હતી? વિધિ માટે 31 ગાથા. એ તો નિશ્ચય સ્તુતિ છે. પ્રવચન સારની 114 ગાથા, 17-18 ની 14 ગાથા. 17-18 ગાથામાં તો પ્રતિભાસ છે ખાલી. ના, કેમ 17-18 માં કે જીવને જાણવાનું ને પછી એનું શ્રદ્ધા કરવાની ને પછી એનું એ પ્રમાણે અનુચરણ કરવાનું. તો એ વિધિ નો થઈ? એ વિધિ નથી. પ્રથમ તું આત્માને જાણ એમ કીધું ને, તો અહીંયા શું પેલા શું કરવાનું ઈ કીધું. પણ વિધિ કેવી છે કે સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને નહીં અવલોકતો, એનું નામ વિધિ કહેવાય. પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે અને ઉગાડે પર્યાયાર્થિક ચક્ષુ વડે જ્ઞાયકને જો. અનાદિથી ક્રમભંગ કર્યો છે. પર્યાયને જોવે છે ને દ્રવ્યને નથી જોતો. એટલે અનુક્રમમાં આવવું હોય ને તો પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરવાના અને દ્રવ્યાર્થિક ચક્ષુને ખોલવાના. એ ધ્યાનની વિધિ છે. સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો. બરોબર. કઈ ગાથા કઈ કીધી પ્રવચન સારની? 114 ગાથા. એ ધ્યાનની વિધિની વાત છે. ધ્યેય માટે 320 ગાથા અને ધ્યાતા માટે 271 કળશ. બરોબર. અધ્યાત્મ પ્રવચન રત્નત્રયમાં આ 3 ગાથા ઉપરના પ્રવચન છે. ધ્યેયની ગાથા છે 320, ધ્યાનની 114, પ્રવચન સાર 114 અને ધ્યાતા માટે કળશ ટીકા કળશ 271. અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, આના ઉપર ગુરુદેવના પ્રવચન છે. અચ્છા, હા, ઈતોલી આટલી બુક છે, 13 પ્રવચનની બુક છે. 13મું ગુણસ્થાન આવે એવી. 320 ધ્યેયની ગાથા. પછી ધ્યાનની કઈ કીધી? પ્રવચન સાર 114 ગાથા. અને ત્રીજું કયું કીધું? 271 કળશ, કળશ ટીકાનો. સમયસર ને 271 કળશ, કળશ ટીકા. ચાલો ચાલો. સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો લક્ષ છોડી દે. બસ. આહા, કર્મ ને નો કર્મનું લક્ષ છોડી દે. વિગ્રહ ગતિમાં કર્મનું લક્ષ હોય છે, નો કર્મ નથી. એટલે કે નિયમ રૂપ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાય છે. એટલે ઉદયને છદ્મસનો ઉપયોગ એને જાણી શકતો નથી. પણ એના લક્ષ્ય જે રાગ થયો તો સામે નિમિત્તમાં પણ રાગ હોય તો રાગ થાય. એમ
પોતાના અનુમાનથી અનુભવથી સિદ્ધ થાય છે. સમજી ગયા? એટલે સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવા આવતા, એટલે અન્ય દ્રવ્યનું લક્ષ છોડી દેવાનું, એના ભાવોનું લક્ષ છોડી દેવાનું. બરોબર? અન્ય દ્રવ્યના ભાવો, એનો અર્થ શું કર્યો તો આપણે અહીંયા? અન્ય દ્રવ્યના ભાવ એટલે અહીંયા કીધું ને તમે હમણાં કે જ્ઞેય ને જ્ઞેયાકાર ને એની પર્યાય ને બધું અન્ય દ્રવ્યમાં આવે. ઈ પરમાં જાય, અને અન્ય દ્રવ્યના ભાવોમાં દ્રવ્ય કર્મ. બરોબર? દ્રવ્ય કર્મનું વેદનાન છે ને. નિમિત્તનું લક્ષ છોડો ને સીધું ઉપાદાનમાં આવી જાઓ. માટી ચોપડવી અને પછી માટી કાઢવી એના કરતા આશ્રવ ઉત્પન્ન જ ન થાય એવી વિધિ બતાવે છે. બરોબર? એટલે એમ કે છે કે લક્ષ છોડી દે. કોનું? કર્મ નો કર્મનું લક્ષ છોડી દે. હવે એમાં કર્મ ને નો કર્મ બે લીધા ને, તો અધ્યાત્મમાં કર્મ એટલે રાગ અને નો કર્મ એટલે ઇન્દ્રિય જ્ઞાન. બરોબર? એટલે કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ થાય. અહીંયા દ્રવ્ય કર્મની વાત છે. દ્રવ્ય કર્મને કારણે નો કર્મય થાય અને ભાવ કર્મય થાય છે. બરોબર? વિગ્રહ ગતિમાં કર્મનું લક્ષ હોય છે. વિગ્રહ ગતિ એટલે એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે ને વચ્ચે જાય. પડી છે, પણ મેં કીધું પાકું કર્યું અને મનમાં તો ઈ જ આવતું. એટલે વિગ્રહ ગતિમાં કાર્મણ ને તેજસ શરીર હારે જાય, ઔદારિક શરીર રહી જાય અહીંયા. બરોબર? એટલે વિગ્રહ ગતિમાં કાર્મણ શરીર હારે હોય છે ને, એટલે નિયમરૂપ કારણ દ્રવ્ય કર્મ છે. બરોબર? શેનું નિયમરૂપ કારણ? ભાવ કર્મ. ભાવ કર્મ. નો કર્મ નથી, નિયમરૂપ કારણ. બરોબર? હવે એ કે છે કે તમે કર્મનું લક્ષ છોડી દો, તો પ્રશ્ન એમ કર્યો કે ભાઈ કર્મ તો દેખાતા નથી અમને, તો અમારે એનું લક્ષ કેવી રીતે છોડવું? બોલો, એનો જવાબમાં શું કીધું? તો ભાવ કર્મનું લક્ષ છોડી દો તો દ્રવ્ય કર્મનું લક્ષ છૂટી જાય. અહીંયા તો ભાવ કર્મ ઉત્પન્ન જ ન થાય એની તો સીધું આત્માનું લક્ષ કરે તો દ્રવ્ય કર્મ થાય છે. આપણને એનો અનુભવ થાય છે પણ દેખાતા નથી. વેદન થી વેદન ભાવ કર્મ નું અહીંયા રાગ નું વેદન થયું. પરમ દિવસે જ સમજાયું. હા, એટલે અહીંયા ક્રોધ માન માયા લોભ થાય છે ને. પ્રશ્ન પૂછ્યો. ક્રોધ માન માયા લોભ હોય અને આત્માના લક્ષ્ય ક્રોધ માન માયા લોભ ન થાય. બરોબર? એટલે વેદન તો છે તમને ક્રોધ માન માયા લોભ નું. વેદન ઉપરથી ખબર પડે છે કે 12માં એવો જ ઉદય છે એમ દ્રવ્ય કર્મમાં. અહીંયા આવી ગયો આપણે જો કે દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાય છે. એટલે કે ઉદયને છદ્મસ નો ઉપયોગ એને જાણી શકતો નથી. બરોબર? દ્રવ્ય કર્મના ઉદયને જાણી ન શકે, પણ એના લક્ષ્ય જે રાગ થયો ને, તો અહીંયા ભાવ રાગ થયો તો આ જળ રાગ હોય છે. કારણ કે આત્મામાં તો રાગ નથી, તો આત્માના લક્ષ્ય રાગ ન થાય. બરોબર? એટલે એના ઉપરથી ખબર પડે છે કે તમારું લક્ષ દ્રવ્ય કર્મ ઉપર છે. તો હવે દ્રવ્ય કર્મનું લક્ષ છોડી દે એટલે એનો અર્થ શું થયો કે સીધો આત્મસન્મુખ થઈ જાય, તો દ્રવ્ય કર્મનું લક્ષ છૂટી ગયું. બરોબર? ઉપાદાનની સન્મુખ થયો ને, તો અહીંયા દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યા હતા એ ખરી જાય. અને રાગ છે એ તો એક સમયની પર્યાય હતી, એટલે એ તો અમસ્તીય નાશ પામી. એટલે રાગને કરવું એ તો કામ નથી આત્માનું, પણ રાગને ટાળવો એ કામ નથી. 34મી ગાથામાં કીધું ને, જ્ઞાન પ્રત્યાખ્યાન છે. એટલે રાગને ટાળ્યો એ તો નામ માત્ર છે કહેવાનું. બરોબર? બાકી અહીંયા તો એક સમયમાં વ્યય પામવાનો જ હતો, એની જગ્યાએ સમ્યકત્વ થયું. એટલે રાગને ટાળ્યો કેવા છે, નામ માત્ર કથન છે. નિમિત્તમાં પણ રાગ હોય તો રાગ થાય, અને એ પોતાના અનુમાનથી ને અનુભવથી સિદ્ધ થાય. એટલે અનુમાનને અહીંયા વેદન થયું ને એના ઉપરથી અનુમાન કરે છે કે અહીંયા જળ કર્મના ઉદયમાં જોડાઈ જાય, જૂના દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાય છે. બરોબર? ચાલો વાંચો. એટલે જે રાગની ઉત્પત્તિ છે ઈ દેખાડે છે કે દ્રવ્ય કર્મ છે એમ. દ્રવ્ય કર્મના લક્ષ્ય થાય છે રાગ, આત્માના લક્ષ્ય રાગ ન થાય. હા, બરોબર? અહીંયા રાગનું વેદન થયું ને તમને, તો ખ્યાલ આવી ગયો કે દ્રવ્ય કર્મનો ઉદય રાગનો થયો છે એમ.
એટલે દ્રવ્ય કર્મમાં રાગ ઉત્પન્ન થયો એટલે ભાવ કર્મમાં રાગ ઉત્પન્ન થયો, કારણ કે એનો લક્ષ્ય હતું એટલે. હા, એટલે એમ કે તમે બસ એમ કે છે ને કે અમને દ્રવ્ય કર્મ દેખાતા નથી, તો તમે કેવી રીતે કહો છો કે દ્રવ્ય કર્મમાં જોડાઈ ગયા તો રાગ થયો? તો કે તને અહીંયા રાગનું વેદન થયું ને, તો એ રાગનું વેદન આત્માના લક્ષ્ય તો ન થાય. આત્મા તો વિતરાગ સ્વરૂપ છે, એમાં રાગ કરે એવો એક ગુણ જ નથી, બરોબર. અને ઉપયોગ લક્ષણ સ્વચ્છ ને નિરપેક્ષ છે, એમાં રાગનો પ્રતિભાસ થાય પણ રાગની ચિકાસ એમાં ન આવે, બરોબર. તો રાગ કેવી રીતે થાય કે જૂના દ્રવ્ય કર્મમાં જોડાવે છે. તો અહીંયા રાગ છે તો જૂના દ્રવ્ય કર્મમાં રાગ છે એમ ખબર પડી ગઈ એ વેદન ઉપરથી. એક તો અનુભવ થયો પોતાને પર્યાય વિકારી ભાવનો, અને અનુમાન કર્યું કે દ્રવ્ય કર્મમાં રાગનો ઉદય છે. ચાલો, અહીંયા ક્રોધ થાય તો સામે ક્રોધનો ઉદય હોય, અહીંયા રાગ થાય તો સામે રાગનો ઉદય હોય. એ નિયમ સામે લાલ ફૂલ હોય તો અહીં લાલની જાય, કાળું ફૂલ હોય તો કાળી જાય પડે. એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજાણો, દાખલો આપ્યો, એનાથી ઓલો ખ્યાલમાં આવી જાય. કર્મનો રસ, ક્રોધનો રસ, માનનો રસ, માયાનો રસ. પણ બોલો, સંભળાય છે, હું હમણાં ચાલુ કરું. બોલો. દાખલો આપ્યો, એનાથી ઓલો ખ્યાલમાં આવી જાય. કર્મનો રસ, ક્રોધનો રસ, માનનો રસ, માયાનો રસ. એમ કાળું ફૂલ, લાલ ફૂલ, પીળું ફૂલ, બ્લુ ફૂલ. એટલે અહીંયા એ પ્રકારનું નૈમિતિક દેખાય. શ્રોતા, આ પ્રશ્ન મુંબઈમાં આપને પૂછ્યો તો મેં તો પહેલી વાર સાંભળ્યું, આપના શ્રીમુખથી સાંભળ્યું. અરે ફટ જવાબ આપ્યો. ઉन्होंने પૂછા, દ્રવ્ય કર્મ તો સાહેબ સૂક્ષ્મ છે, તું બેઠી હતી એ વખતે. દ્રવ્ય કર્મ તો સાહેબ સૂક્ષ્મ છે અને એનું લક્ષ્ય અમે કરીએ છીએ એમ અમને તો લાગતું નથી, અમને તો દેખાતાય નથી. શ્રોતા, લક્ષ્ય અમે કેવી રીતે કરીએ લક્ષ્ય તો અમે આપે કહ્યું કે રાગ દ્વેષ થાય છે અને આત્માના લક્ષ્ય તો થતા નથી, આત્માના લક્ષ્ય તો એ થાય નહીં. મોહ રાગ દ્વેષ તો નિયમથી કર્મનું જ લક્ષ્ય છે એમ, અને જે પ્રકારનો અહીંયા ભાવ થાય છે એવું જ નિમિત્ત છે સામે. અમને બહુ જ ગમી ગયું. હમકો તો ઇતની ખુશી હુઈ, પહેલી બાર સાંભળી આ વાત. એવી રીતે જ્ઞાન થાય છે જેમ કર્મનો ઉદય છે, જોડાય જ છે, અને ભલે દેખાય નહીં પણ જોડાય જ છે, એની ખબર અહીં પડી. અહીં રાગ છે તો ત્યાં રાગનો ઉદય છે, અહીં ક્રોધ હોય તો ક્રોધનો ઉદય, અને નામ નિમિત્ત નૈમિત્તિક કહેવાય. શ્રોતા, પણ પ્રશ્ન આવે તો જવાબ હોય જ, એક સેકન્ડમાં જવાબ. ચૂપ થઈ ગયો. શ્રોતા, સમજાઈ ગયું, સમાધાન થઈ ગયું. આ મૂળ વાત છે, પરનું લક્ષ્ય છોડી દેવાનું, એટલું જ છે, બીજું કાંઈ નહીં. પરમાં દ્રવ્ય કર્મ કીધું, દ્રવ્ય કર્મનું લક્ષ્ય છોડી દેવાનું. આજે આપણે વાત કરી જ છે બધી. આગળ વાત. પરનું લક્ષ્ય છૂટ્યું શું અને સ્વમાં આવ્યું શું? સમય એક છે, એક જ સમય. પૂર્વ પર્યાયમાં પરનું લક્ષ્ય, ઉત્તર પર્યાયમાં સ્વનું લક્ષ્ય. જાણનાર જણાય છે, પર જણાતું નથી. આ મૂળ સિદ્ધાંત છે. હવે બીજો પારો કાલે લેશું. શ્રોતા, નૈમિત્તિકને છોડવાની વાત નથી કરતા, કેમ કે નિમિત્તનું લક્ષ્ય છૂટી જશે તો નૈમિત્તિક તો એની મેળે ઉત્પન્ન જ નહીં થાય અને સ્વભાવ પર્યાય ઉત્પન્ન થશે. એ પહેલા લીધું, હમણાં આપણે આજે એ લીધું, પહેલા એ લીધું, કાલ કરતા આજે વધારે ખુલાસો કર્યો. શું કીધું આમાં? નૈમિત્તિકને છોડવાની વાત નથી કરતા, એટલે એનો અર્થ શું થયો? જો દ્રવ્ય કર્મ નિમિત્ત છે એનું જો લક્ષ્ય છૂટી જાય તો અહીંયા નૈમિત્તિક ભાવ કર્મ ઉત્પન્ન જ નહીં થાય. એટલે અને સ્વભાવ પર્યાય ઉત્પન્ન થાય, કારણ કે લક્ષ્ય ક્યાં જાય? આત્મા ઉપર. જાણ્યા વગર તો રહે જ નહીં. સ્વ પર બે નો પ્રતિભાસ છે, પરના પ્રતિભાસને જાણવાનું બંધ કરી તો સ્વના પ્રતિભાસનો આવિર્ભાવ થઈ ગયો, એટલે અહીંયા સ્વભાવ પર્યાય ઉત્પન્ન થઈ ગઈ, બરોબર. એટલે આશ્રવ ઉત્પન્ન જ ન થયો, એની જગ્યાએ સંવર પ્રગટ થઈ ગયો. આ જાણનાર જણાય છે અને ખરેખર પર જણાતું નથી, બરોબર. પર્યાયનું સ્વલક્ષ, ઉત્તર પર્યાયનું
સ્વનું લક્ષ જાણનાર જણાય. આ મૂળ સિદ્ધાંત છે. આ કયો મૂળ સિદ્ધાંત છે? જાણનાર જણાય છે ને ખરેખર પર જણાતું નથી. તો પ્રયોગનો સિદ્ધાંત છે. નહીં, પ્રયોગ તો છે પણ મૂળ સિદ્ધાંત એનું નામ શું? ભૂલી ગયા? મૂળ આત્મા સિદ્ધાંત જ્ઞાતા છે, કરતા નથી. આત્મા જ્ઞાતા છે, સ્વનો જ્ઞાતા છે, એવું કઈ આવે? જાણનાર છું, કરનાર નથી. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. બે મૂળ સિદ્ધાંત છે. ક્યાં મૂળ સિદ્ધાંત છે? કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ જાય. એ તો દોષ જાય. હું તો સિદ્ધાંત પૂછું છું. ભૂલી ગયા એટલી વાર. દ્રવ્યનો નિશ્ચય ને પર્યાય નિશ્ચય, જ્ઞાનની પર્યાય. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ને, તો દ્રવ્યનો નિશ્ચય હું જાણનાર છું ને કરનાર નથી. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. જાણનાર છું, કરનાર નથી. દ્રવ્ય દ્રવ્યનો નિશ્ચય અને જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. એ મૂળ સિદ્ધાંત. બે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ને, દ્રવ્યનો નિશ્ચય શું કહ્યું? જાણનાર છું, ને હું કરનાર નથી. અકર્તા જ્ઞાતા. જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. હવે તમારી નિંદા કેવી રીતે થાય ને તમારી પ્રશંસા કેવી રીતે થાય? અને હવે આ બીજું શું કીધું? દ્રવ્યની પર્યાયનો નિશ્ચય, પછી બીજું શું કીધું? જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. તો તમારી નિંદા કેવી રીતે થાય ને પ્રશંસા કેવી રીતે થાય? એ તો હું પરનો જાણનાર છું. હું પરનો જાણનાર છું, એ મારી નિંદા. હા, પણ એને એક શબ્દમાં કેવું હોય તો? કરતા ઇન્દ્રિય જ્ઞાન. એટલે ઇન્દ્રિય જ્ઞાન ને હજી હરખું કયો. આત્માને ન જાણે એને અજ્ઞાન કહેવાય. આત્માને જાણે એને જ્ઞાન કહેવાય. એટલે અજ્ઞાન થયું ને. તો અજ્ઞાન છે એ નિંદનીય છે. બીજું શું નિંદનીય છે દ્રવ્યના નિશ્ચયમાં? ઇન્દ્રિય જ્ઞાન અને એના લક્ષ્ય થતું જ્ઞાન એટલે અજ્ઞાન. અજ્ઞાન થઈ ગયું. હા, એટલે તો પછી ભાવ ઇન્દ્રિય જ્ઞાન પણ એમાં જ આવી જાય. ભાવેન્દ્રિય એટલે જ ઇન્દ્રિય જ્ઞાન, એટલે અજ્ઞાન. પછી દ્રવ્યના નિશ્ચયમાં તો પછી જો ત્રિકાળી ધ્રુવની વાત હોય તો પછી પર્યાય નો પણ આપણે નિંદનીય કેવી રીતે થાય? પ્રશંસાની નિંદા તમારી કેવી રીતે થાય એ વાત છે ને. તો આમાં આત્માને ન જાણ્યો એટલે અજ્ઞાન થયું એટલે નિંદા થઈ. હવે દ્રવ્યના નિશ્ચયમાં કેવી રીતે નિંદા થાય? દ્રવ્યના નિશ્ચયમાં નિંદા એટલે ન જાણો તો નિંદા થાય. દ્રવ્ય નિશ્ચય ન જાણો તો નિંદનીય કહેવાય ને. તો એમાં પર્યાય નું લક્ષ્ય પોતાની સમયનો કસાય. કસાય છે ને તમારે. હા, કસાય થી થાય. કારણ કે કરનાર છે ને એમાં કસાય ઉત્પન્ન થાય ને. આપણે શું કીધું? વિષયને જાણતા કસાયની ઉત્પત્તિ થાય એમ કીધું ને. પેલા વિષયને જીતવાનો, પછી કસાય જીતાય એમ. બધા કસાયને જીતવાનો પ્રયત્ન કરે છે પણ વિષયને જીતવાનો પ્રયત્ન કરતા નથી. એટલે કસાય અને અજ્ઞાન હોય તો નિંદનીય. હવે પ્રશંસા કેવી રીતે? તો અતિન્દ્રિય જ્ઞાનથી આત્માને, અહીંયા ઇન્દ્રિય જ્ઞાન, તો પછી અતિન્દ્રિય જ્ઞાન લેવાનું ને સામે. પ્રશંસા અકસાય. અકસાય નો શબ્દ કયો? અસ્થિથી બોલો કે જ્ઞાનથી બોલો છો? વિતરાગ. વિતરાગ. અને ઓલામાં ઇન્દ્રિય જ્ઞાન નહીં તો આત્મજ્ઞાન.
સર્વજ્ઞ સર્વજ્ઞ વિતરાગ થાવ ને ત્યારે તમે પ્રશંસા પામો, અને અજ્ઞાન અને કસાય હોય તો તમારી નિંદા થાય. બરોબર? ભગવાન આત્મા બેયથી રહી જ છે, નિંદા ને પ્રશંસાથી. એ તો જ્ઞાનમય ને વિતરાગ સ્વરૂપ જ છે. સર્વજીવ છે સિદ્ધ સમ કીધું ને, તો ભગવાન આત્મા એનાથી રહી જ છે. એકત્વનો દોષ કેવી રીતે થાય દ્રવ્યના નિશ્ચયમાં? દ્રવ્યના નિશ્ચયમાં એકત્વનો દોષ હમ. તો દ્રવ્યમાં દ્રવ્ય એકત્વ ન કરે ને તો હા, દ્રવ્યમાં એકત્વ ન કરે તો કયો દોષ થાય? દ્રવ્યના નિશ્ચયમાં એકત્વ ન કરે તો તો ઓલા જે 4 દોષ છે એમાંથી કેવું? ત્રીજી ગાથા કરતા બુદ્ધિ, કરનાર નથી ને કરનાર માને એટલે ભગવાન આત્મા અકર્તા છે. બરોબર? જ્ઞાતા છે તો એને ન માન્યું તો એ કરતા બુદ્ધિ નો દોષ. અને જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં જ્ઞાતા બુદ્ધિ. આ બે એકત્વના દોષ થયા. બરોબર? પરમાં એકત્વ કર્યું ને, આત્મામાં એકત્વ ન કર્યું એટલે. અને પછી અસ્થિરતાના દોષમાં અસ્થિરતાના દોષમાં ચારિત્રનો દોષ આવે અસ્થિરતા એટલે. તો આપણે એનું નામ બોલો. એવું પછી બધું ન આવડે. ચારિત્રનો દોષ એટલે આવડે છે, બધું કહી દીધું છે પણ તમે કેશો એટલે આવડે. વિતરાગતાનું ઊંધું એનું કર્તાનો ઉપચાર અને જ્ઞાતાનો ઉપચાર. એમાં એકત્વ નથી એને, પણ કરતું નહીં કરતા એમ આવે છે ને, અને અકર્તું નહીં અકર્તા. એટલે એને ઉપચારથી એમ કે મુનિરાજ શાસ્ત્ર લખે છે, આહાર કરે છે, વિહાર કરે છે, પછી એને કર્તાનો ઉપચાર ખટકે ને એટલે એ શુદ્ધ ઉપયોગમાં વહી જાય છે. કરતો નથી, કરાવતો નથી, અનુમતતો નથી ને કારણ નથી. બરોબર? હું તો ચેતનના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું એટલે પાછા ઓલું 388 ગાથામાં જે તમે કીધું હતું ને, ઓલું પ્રતિક્રમણનું પ્રત્યાખ્યાન ને આલોચના ને બધું, પછી એની પછી એ ત્રણેય પતે ને પછી 148 કર્મ પ્રકૃતિને હું આત્માને સંચેતું. તો એમાં એવું કેમ લખ્યું છે કે અનંતાનુબંધીનો ક્રોધ, બરાબર, પછી ક્રોધની સાથે વેદનીય, મોહનીય, પછી માનની સાથે પાછું વેદનીય, મોહનીય. તો હરેક એક કશા સાથે પાછું વેદનીય, મોહનીય કેમ લખ્યું છે એમાં? એને વેદે છે ને, અને મોહને કારણે છે ને બધું. દર્શન મોહને કારણે છે ને, એની વેદન એટલે કર્મ ચેતના અને કર્મફળ ચેતના બે આવે. એમાં વેદનીય એટલે એમાં કર્મ ચેતના ને કર્મફળ ચેતના. વેદનીય એટલે કર્મફળ ચેતના. અચ્છા. અને મોહનીય એટલે કર્મ ચેતના. કારણ કે બધામાં એવી રીતે આવે છે એટલે મેં કીધું આ એમ કેમ લખ્યું છે ખબર નહીં. કારણ કે પછી આગળ એ વાત એ પૂરું થયું ને, એ લખવાનું કીધું એક તો માંડ પછી આગળ આ વાંચ્યું તો હવે હું આને વાંચું તો ખબર પડે. ગુરુદેવનું પ્રવચન હોય ને એ પાછું વાંચવાનું એટલે ખબર પડે. એમને તો કઈ ન ખબર પડે. આ તો આમાં ખાલી જે આમાંથી લખ્યું એટલે આ વાંચતી હતી, પણ એ તો મેં કીધું આમાં તો આપણું કઈ બધા કરે છે ખુલાસા. તો એમાં તો 148 પાછા છે બધા કર્મ. એટલે જ કે છે ને ગુરુદેવ વારંવાર પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એટલે જ ને તીર્થંકર જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય એ બંધનું કારણ છે, એ ક્યાંય ધર્મનું કારણ નથી. તો બધા એને આમાં એકારો લાગી જાય. એટલે તીર્થંકર પ્રકૃતિમાં ના પાડે છે, પણ એ પ્રકૃતિ તો જળ છે અને એ બધા 20 કુંભ કીધા, ઝેરના ઝાડ કીધા એમ, અને એમાં બંધાવાનું છે, છૂટવાનું ક્યાં છે? અને એ ઉદય ક્યારે આવે છે કે પૂર્ણ વિતરાગ થાય ત્યારે ઉદય આવે. એને તો કઈ લાગતું વળગતું નથી એ બધા ઉદયમાં. તો ઉલટાનું અપરાધ થઈ ગયો ને એના માટે, છૂટવાનું મોડું થયું એટલું. કરવું છે હવે આગળ કે કાલે? 9 કાલે ચાલુ કરશું. જ્ઞાન છે
જે લોકાલોક સોવાણી મસ્તક નમનું સદા તે જય જય. જય જય. અર્પણ મજામાં છે ને? હા